અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા યોજાઈ હતી। સભામાં બ્રિજોના નિર્માણ અને બ્રિજોની ચકાસણીને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા હતા। વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે એએમસી દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડી નવા બ્રિજને બનાવવાનું કહેતા તે અંગે સત્તા પક્ષે ચૂપ્પી સાધી હોવાનો દાવો કર્યો હતો। તો બ્રિજની ચકાસણીમાં રિપોર્ટને લઈને પણ ડેપ્યુટી મેયરે નિવેદન આપ્યું હતું। म्युनिसिपल कॉरपोरेशन ब्रिज प्रोजेक्ट के मामले पर जनता के टैक्स के पैसों के साथ सिर्फ और सिर्फ खिलवाड़ कर रहा है। छोटा सा उदाहरण दिया जाए तो पांजरा पुल की बात की जाए तो पूरा का पूरे ब्रिज का डायरेक्शन बदल दिया जाता है। हाटकेश्वर ब्रिज की बात की जाए तो आज सदन में भारतीय जनता पार्टी ने कहा कि हाटकेश्वर ब्रिज को तोड़ा जाएगा, लेकिन कांग्रेस पार्टी ने फिर से ब्रिज बनाने की मांग की गई तो कॉरपोरेशन के सदन में शांति और सन्नाटा छाया हुआ था। यानी कि 40 करोड़ रुपए के भ्रष्टाचार में बनाया हुआ ब्रिज सिर्फ तोड़ा जाएगा, उसे फिर से निर्माण नहीं किया जाएगा। તદ્દન ખોટો છે। એ ડિઝાઇન બાબતે જે રીતે વાત કરતા હતા એ ખોટી છે। માત્ર ને માત્ર ટ્રાફિક અંગેનો જ એમનો રિપોર્ટ છે અને ખૂબ સરસ રિપોર્ટ અને સચોટ રિપોર્ટ CRRA આપેલો છે।